પાનેલા ચૌહાણના દરબારના દીકરી કડિયા સોટી શેરી નંબર 1 માં દિલીપસિંહ ચૌહાણ જે સરકારી નોકરીયાત માણસ છે, જેનો દીકરો વિજયસિંહ, એનું નામ કાયદેસર આજે એમના ઘરે દૂધ જેવો મા મેળી ખજુરાવાડીના ચમત્કારથી દીકરો જન્મ્યો છે. આપ જોઈ શકો છો કે આજે ચંદરવો દીકરો મા મેળીના પરચા થતા આવે છે, એક પછી એક જ્યાં કહું ત્યાં દીકરા આપતી આવે છે. ખજુરાવાડી મા મેળી આ ત્રીજો પરચો આપ્યો છે. ચૌહાણ પરિવાર દરબારના દીકરીને ત્યાં મારા ધર્મના માનેલા બેન છે મધુબા, એને મને કાજે ઘરે બોલાવીને કીધેલું મારે 3 દીકરીઓ છે, દીકરો નથી થતો. મારું બેન કોઈ મા મેળીએ પાછું નથી થયેલું. મા મેળી મેં યાતના કરી ગયા માં અહીંયા દીકરો થશે કે નહીં. મનમાં વિચારે મેં તું જાઓ તમારા ઘરે દીકરો જન્મે તો જ માનજો માં ખજુરાવાડી મેળી તમારે ત્યાં ચમત્કાર પૂરીને આવી છે. અને કાયદેસર બોલ્યા પ્રમાણે દેવજો ચતર જેવો દીકરો આજે કુંભ રાશિ ઉપરથી જન્મી અને સિદ્ધરાજસિંહ નામ લઈ અને દીકરો જન્મીને આવ્યો છે. માં ખજુરાવાડીનો સાક્ષાત્કાર અને પરચો જોઈ લ્યો, પ્રગટ પરચો. ચૌહાણ દરબારના ઘરે દેવજો દીકરો જન્મ્યો છે. આ રીતે મોરબીના પટાગણમાં પણ મોરબી જિલ્લાની અંદર પણ જોર દીકરા જન્મેલા છે. આવા અનેક પરચા પૂરતી આવે છે. એકાન ઘરે દીકરા ખજુરાવાડી મેળીએ આશીર્વાદથી દીધેલા છે. હું જ્યારે માને પોકાર કરું ત્યારે માં આવીને ઊભી રહી જાય છે. ખજુરાવાડી માં મેળી અને મારી મધુબા જે મારી ધર્મની બેન છે, એ મા કરીને મહાન ઉપાસક અને મહાન ભૂઈ છે, જે તમામ ઉપાસના કરીને આગળ આવે છે. માતાજી અથાગ પ્રયત્ન કરે છે, પણ માએ કાયદેસરનો પોકાર તો સાંભળ્યો હતો, પણ ખજુરાવાડી મેળીને કરવું અને વાત રહી ગઈ માં મેળીની અને વાત રહી ગઈ માં ખજુરાવાડી માં મેળી. આજે માં પોતાના દીકરાને કાયદે સિદ્ધરાજસિંહ નામ પાડીને આવ્યું છે. કુંભરાશી આ દીકરી જે ઊભી છે એનો દીકરો છે અને વચ્ચે મધુબેન ઊભા છે, મારા બેન, જે ધર્મની લાકડી બાંધીને આગળ આવે છે. મને સગો ભાઈ માને છે, મા કરતાં વિશેષ પોતાનો જન્મેલો ભાઈ એટલે ભાઈ તરીકે રાખે છે. અને કાયદેસર દિલીપસિંહ ચૌહાણ પોતાનો હગો ભાઈ એટલે મને સાચવે છે આ કુટુંબ. અને દીકરા પણ મને એટલા મામા તરીકે પ્રોત્સાહન આપે છે. આવા દીકરાઓ દેવ જેવા દીકરાઓ પણ છે ઘરે બબે, પણ દીકરો આવતો નહોતો. 3 દીકરીમાંથી એક દીકરો જન્મ્યો. આજે આનંદનો પાર નથી. અને ખજુરાવાડી મેળીને હજી બાધા કરવાની આપણે બાકી છે. ખજુરાવાડી મેળીનો ચમત્કાર જોતા રહો. આ રીતે સાક્ષાત્કારમાં પરચા પૂરતી આવે છે. હું સુરેશ મહારાજ જ્યારે પણ યાત્રા કરું, ખજુરાવાડી મેળી મારું કામ કરતી આવે છે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ વસ્તુ હોય, કામણ ટુમણ વહેલી વિદ્યા દીકરાનો થતા હોય, કોઈ પણ કામ હોય, એક સાજે ખજુરાવાડી મેળીને યાત્રા કરું એટલે તાત્કાલિક 5 થી 10 મિનિટની અંદર પરચા પૂરીને કહી જાય છે. અને 4 થી 5મી મિનિટ અવાજ આપે છે કે જા બેટા હું ખજુરાવાડી મેળી તારું કામ કરું છું. અને મારી બહેનના મોઢે તમે સાંભળ્યું કે હું દિલીપસિંહ ચૌહાણના ઘરેથી મધુબા અને પોતે બોલે છે મારા ભાઈના દેહથી, સુરેશ બાપુના દેહથી અહીંયા દીકરો જન્મ્યો છે એવું પોતે બોલે છે અને કવચ આપ્યું છે. તો મા મેળીનો અથાગ પ્રયત્ન છે અને સિદ્ધરાજસિંહ નામ કુંભ રાશિ ઉપર આવ્યું છે. અને મા મેળી સદાયની રક્ષા કરે એવા હું આશીર્વાદ આપું છું મા મેળીના, કે સદાય મા મેળી ખજુરાવાડી હાલચાલ સાથે એની રક્ષા કરે. કોઈ પણ સંજોગે કોઈ સંકટ ન આવે, જલ્દી મોટો થાય એવા મા મેળીના પ્રયત્ન કરીએ. અને મધુબાને કહું કે આનંદ અને ઉત્સાહ ઉજવો અને મા મેળીના પ્રતાપે એને મોટો કરો. અને અવશ્ય મા મેળીના દરવાજા આપણે લઈ જઈશું. ખજુરાવાડી મા મેળીને આપણે ધાપોકાર કરશું અને કાયદેસર ત્યાં રમઝટ બોલાવશું માના આંગણે અને રણસિંગા ઢોલ વગાડે માનો ઉત્સવ કરવાનો છે. જોતા રહો મા મેળીનો અથાગ પ્રયત્ન અને ચમત્કાર. આજે સુરેશ બાપુ તમારી સાથે છે. જ્યાં પણ દીકરા દીકરી ન થતા હોય, કોઈ કામણ ટુંગણ હોય, કોઈ રૂપિયા રોકાણ હોય, દર દાગીનો ખોઈ જાય તો મારી પાસે અવશ્ય આવી શકો છો. તો મા મેળીનો મારી પાસે ભક્તિનો પ્રતાપ છે. બાકી કોઈ જાદુ મંત્ર તંત્ર વિદ્યામાં માનતા નહીં, કોઈ જ્યોતિષશાસ્ત્રમાં માનતા હોય નહીં, કોઈ ભુવા દોરા ધાગાને માનતા નહીં, કોઈ ડાકલા રાવણને માનતા નહીં. માત્ર મા મેળીનો ચમત્કાર માનજો. મા મેળીને પ્રયત્ન કરશો, મા મેળીના દીવા કરશો, મા મેળીને જ્યારે પણ યાતના કરશો, ખજુરાવાડી મા મેળી, હામા કાંઠાની મા મેળી આવીને ઊભી રહી જશે. અને હું તમને વિશ્વાસ આપું છું કે ખજુરાવાડી મેળી, હામા કાંઠાની મા મેળી પરચા પૂરે છે અને સાક્ષાત્કાર કરી અને મારા કીધે કાયદેસર મા મેળી આહવાન કરીને આવે છે. અને સત્ય પુરાવતા તરીકે આ તમારી સામે પરચા અને પ્રમાણની વાત સત્ય અને વેગળી નથી, અસત્ય પરચા પૂરતી મા મેળીનો ચમત્કાર બતાવું છું. જય માતાજી, જય મેળી.